વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી ગોસાઈજી રચિત નવવિજ્ઞપ્તિમાંથી પ્રથમ વિજ્ઞપ્તિ વ્રજભાષા અને ગુજરાતી બંનેમાં સમજીશું કે જેમાં શ્રી ગોસાઈજીએ શ્રીનાથજીના ચરણારવિંદમાં વિનંતી ધરી છે અને કહ્યું છે કે હે શ્રીનાથજી, આ દીન એવી દાસી પર કૃપા કરો। એટલે કે શ્રી ગોસાઈજી નું ગોલોકધામમાં નિત્યલીલામાં મૂળ સ્વરૂપ શ્રી ચંદ્રાવલી સખીનું છે। એટલે આપણે સેવા સ્મરણ ન બની શકતા હોય, મનમાં તાપ રહેતો હોય તો શ્રીનાથજીના ચરણારવિંદમાં કઈ રીતે વિનંતી ધરવી એ શ્રી ગોસાઈજી આપણને અહીં શીખવી રહ્યા છે। અને આપણે વ્રજભાષા અને ગુજરાતી બંનેમાં આ વિજ્ઞપ્તિ સમજીશું, કારણ કે ઘણા વૈષ્ણવોને ગુજરાતી નથી સમજાતું, તો એમનો એવો પણ મનોરથ છે કે આપણે વ્રજભાષા કે હિન્દીમાં સાથે લઈએ। તો આજે એક નવા રૂપમાં શ્રી ગોસાઈજી રચિત નવ વિજ્ઞપ્તિમાંથી પ્રથમ વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરીએ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે હિન્દી અને ગુજરાતીમાં શ્રીનાથજીની વિજ્ઞપ્તિનો પ્રસ્તાવના જોઈશું। આમુખ પ્રસ્તુત નવવિજ્ઞપ્તિ ગ્રંથ શ્રીમદ પ્રભુચરણ श्री गोसाई ने दीनता भाव विप्रयोग स्वरूप जो सर्वोत्तम भक्ति पथ है उसे लक्ष्य में रखी के श्रीनाथ जी की सेवा तथा दर्शन के अनवसर में प्रकट कर पुष्टि जगत को विप्रयोग के भावना स्वरूप की शिक्षा प्रदान कर निजाश्रितों पर महान कृपा की है। श्रीमद प्रभुचरण श्री गोसाई जी कि श्री गोवर्धन नाथ जी के 6 मास पर्यंत विप्रयोग का दिव्य प्रसंग प्राप्त हुआ था, जिसका वर्णन वार्ताओं में प्राप्त होने से सुविज्ञ पाठ भली भांति परिचित है। आप श्री चंद्र सरोवर पर विराज कर विज्ञप्ति पत्र रूप में लिखकर श्री गिरिराज जी पर श्रीनाथ जी के समीप निज अंतर्गत सखा द्वारा भेजा करते थे। उन्हीं अनेक विज्ञप्ति में से 9 विज्ञप्ति ही प्रकाशित हुई है, जिनमें दैन्य भाव ही भगवत प्राप्ति का प्रमुख साधन रूप वर्णित है, जिसके मनन एवं पठन से सहज में ही मद रूपी अहम भाव का तिरोधान होकर एवं दैन्य भाव हृदय में उदय होने से भगवत चरणारविंद प्रीत उत्पन्न हो जाती है। नव विज्ञप्ति ने पूर्व भूमिका बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मं प्रसीदतु। श्री गोसाई जी श्री विठलेश प्रभु विरचित नव विज्ञप्ति भावार्थ सहित पूर्व भूमिका श्रीमद विठलेश प्रभु कृत आ विज्ञप्तिओनो इतिहास आ प्रमाणे छे। ए द्वारा आप श्रीनी महानता, आपनो भगवत भाव तेमज आपनो अगाध पांडित्य सहेजे आपणने जोवा मळे छे। हरेक वस्तुने, हरेक संयोगने भगवत अभिमुख करी जीवन धन्य करी लेवानी कला आप श्रीमां जेवी जोवा मळे छे तेवी बीजे क्यांय नहीं मळे। संयोग, संजोगो अने समयने आधीन थई संसारनी घरेड़मां तणाता पीसाता जीवोने पुष्टि मार्ग एक अनोखो उपदेश आपे छे के बधा संयोगोने गमे तेवा आकरा समयने पण भगवत सन्मुख करी जीवनने धन्य करी शकाय छे। श्री गोवर्धननाथ जी ना मंदिरना अधिकारी कृष्णदास जी साथे मनमेळ न थवाने कारणे कृष्णदासे श्री गोसाई जी ने श्रीनाथ जी नी सेवाथी दूर कर्या। श्री गोसाई जी आप मालिक हता अने चाहत तो कृष्णदास ने पोते दूर करी शके एम हता, छतां कृष्णदास ने श्री महाप्रभुजीए गोवर्धनधरना मंदिरनो अधिकार आपेलो होवाथी कृष्णदासना अपमानमां श्री महाप्रभुजीनुं अपमान थाय एम विचारी आप श्रीए कृष्णदासनो हुकम माथे चढ़ावी श्रीजीनो वियोग स्वीकारी लीधो अने कृष्णदासने एक शब्द पण ना कह्यो। आनी पाछळ गोलोकधामनी लीलानुं रहस्य छुपायेलुं छे, जे आपणे अगाऊ समजी चूक्या छीए। कारण के कृष्णदास छे ए ललिताजीनुं स्वरूप छे અને લલિતાજીને 6 માસનો શ્રી ઠાકોરજીનો શ્રીનાથજીનો વિયોગ થયો હતો, એટલે સ્વામિનીજીએ કહ્યું હતું કે હવે ચંદ્રાવલીજીને પણ 6 માસનો શ્રીનાથજીનો વિયોગ થશે। એટલે આ બધી ગોલોકધામની લીલા છે।
જે ભૂતલ પર પ્રકટ કરી છે. એટલે શ્રીનાથજીનું મંદિર પોતે શ્રીનાથજીના પૂજક અને કૃષ્ણદાસ શ્રી મહાપ્રભુજીએ નિમેલા અધિકારી આ ભાવો વિચારી પોતાનો માલિકીનો દાવો ન કરતા પોતે પણ શ્રીજીના અનન્ય દાસ જ છે એ કોઈ પણ પ્રકારના રોષ વિના જગતને બતાવ્યું છે. શ્રીજીની સેવા છૂટતા વિરહ દુઃખ જેને વિરહાનંદ કહે છે તે અનુભવવા મળશે એમ વિચારી દુઃખના સમયે એક મહાન તક વિરહ આનંદ અનુભવવાની તક મળી એમ વર્તન કરી દુઃખના સમયને વિશેષ નિરોધ સિદ્ધ કરવાનો સુંદર સુખમય સમય કરી લીધો. આ જ પુષ્ટિ માર્ગની ચાવી છે. શ્રી ગોવર્ધન ધરણના સંયોગના સમયમાં આપ શ્રી ગુસાઈજીએ શ્રીજીની સેવામાં જગતની સઘળી ઉત્તમ વસ્તુઓને જોડી સર્વ વસ્તુની કૃતકૃત્યતા કરી હતી જ. પાકશાસ્ત્ર શ્રીજીની સેવામાં અનેક સામગ્રીઓ દ્વારા એનો આપે ઉદ્ધાર કર્યો. સમય સમયના દર્શન વેળાએ શ્રીજીની સન્મુખ કીર્તનો દ્વારા સંગીત શાસ્ત્રનો શ્રીજીના શૃંગારાદિમાં સુવર્ણ વગેરેની કારીગરીનો ઋતુના વાઘા વસ્ત્રો પીછવાઈ ચંદરવા વગેરે દ્વારા વસ્ત્ર કારીગરીનો ગાયોને ચરાવવા જાતે જઈ ગો સેવાનો આમ જગતની સર્વ ઉત્તમ સામગ્રીનો આપે શ્રીજી સંયોગ સમયે ભગવદ વિનિયોગ કર્યો હતો. હવે કૃષ્ણદાસ દ્વારા વિયોગ સાંપડતા આપશ્રીએ વિરહનો આનંદ આસ્વાદ મેળવવા શ્રીજીને હંમેશા એકાદ બે શ્લોકની વિનંતીઓ લખી રામદાસજી ભીતરિયા સાથે પુષ્પની માળામાં મોકલવી શરૂ કરી. આ વિજ્ઞપ્તિઓ દ્વારા સંપૂર્ણ પિંગળ એટલે કે કવિતા ગણિત શાસ્ત્રના આપશ્રીએ ભગવદ વિનિયોગ કરી પિંગળનો ઉદ્ધાર કર્યો. પિંગળ શાસ્ત્ર પ્રમાણે રચાતા લગભગ બધા જ છંદોનો આપશ્રીએ આ વિજ્ઞપ્તિઓમાં ઉપયોગ કર્યો છે અને બધા જ છંદોને આ પ્રમાણે ભગવત સન્મુખ કર્યા છે. એ પિંગળનું પણ ધન્ય ભાગ્ય કર્યું છે. ઇતિહાસ કહે છે કે આ પ્રમાણે આવતી વિનંતીઓને શ્રી ગોવર્ધનધર પ્રભુ વાંચી આપ શ્રીના સિંહાસન પાછળ ગોખમાં પધરાવી દેતા જે પાછળથી આપણને મળી છે. વળતા રાતના સમયે શ્રી ગુસાઈજીને શ્રીજીના પ્રસાદે બીડા મોકલતા તે બીડા સાથે શ્રીનાથજી એનો ઉત્તર લખી મોકલતા અને શ્રી ગુસાઈજી આ વાંચી વિચારી પછી એ પત્રોને ધોઈને પી જતા એટલે જલમાં ગોળીને પી જતા. એટલે આપણને અત્યારે શ્રીજીના ઉત્તરનો ભાગ અપ્રાપ્ય છે. એથી આ વિજ્ઞપ્તિઓના અર્થ કરવામાં શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના કયા ભાવનો સંબંધ ધરાવે છે એની ખબર ન હોવાથી અર્થમાં જીવ બુદ્ધિથી ઘણીવાર ગેરસમજ થવાનો મોટો સંભવ છે. ક્યાં શ્રી ગુસાઈજી ક્યાં શ્રી ગોવર્ધનધરને ક્યાં આ તુચ્છ જીવ કે એમની વિજ્ઞપ્તિનો અર્થ કરવા બેસે પણ મનને સંતોષ આપવા અર્થ કરવા પ્રયાસ કર્યો છે. તો જ્યાં સિદ્ધાંતથી દૂર થતો હોય ત્યાં ભગવદીઓ મને જીવ જાણી ક્ષમા કરશે એવી વિનંતી કરું છું. શ્રી ગુસાઈજી આ વિજ્ઞપ્તિઓ વિરહ ભાવે પ્રેરાઈ કરેલી છે એટલે ક્યાંક તો પોતે પુરુષ ભાવથી વિનંતી કરે છે અને ક્યાંક વિરહના આવેશમાં પોતાના મૂળ સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપથી વિનંતી કરે છે. એટલે વિજ્ઞપ્તિઓમાં પુંભાવ તેમજ સ્ત્રી ભાવ બંને જોવામાં આવે છે. વળી ક્યાંક તો વિયોગનો વિરહનો તાપ અત્યંત થતા જેમ ગોપીજનોએ ગોપી ગીતનો પ્રલાપ કર્યા હતા તેમ આપશ્રીએ પણ પ્રલાપ જ કર્યા છે. પોતે શું કહે છે એનું પણ આ ભાન ભૂલી જાય છે એટલે કેવળ મનોભાવો જ પ્રદર્શિત કરે છે. આખી 9મી વિજ્ઞપ્તિ વિરહના પૂર આવેગવાળી હોવાથી તેના પ્રત્યેક શ્લોકમાં અર્થ મેળવવા માટે ઘણો વિષય બહાર જવું પડ્યું છે. એટલે અહીં જણાવ્યા છે એ સિવાય અન્ય અર્થ કોઈને સ્ફુરે તો તે મને ક્ષમા કરશે. સંકટના અતિ વિરહના સમયે પણ સુખનો સેવાનો સમય કરી નાખનાર શ્રી ગુસાઈજીને આ જીવના કોટી કોટી વંદન હો. વિરહના સમયની પૂર્ણાહુતિ પણ એટલી જ મહાન છે. બીરબલે આ વાત શ્રી ગુસાઈજીના વિરહની જાણી કૃષ્ણદાસજીને જેલમાં નાખ્યા અને શ્રી ગિરધરજી આપશ્રીના સૌથી મોટા કુમારને શ્રી ગુસાઈજીને પધરાવી લાવવા મોકલ્યા. તેમને પહેલા જ આપશ્રીએ પૂછ્યું કે કૃષ્ણદાસ મને પાછા સેવામાં જવાની આજ્ઞા છે એટલે કે કૃષ્ણદાસની મને પાછા સેવામાં જવાની આજ્ઞા છે. તો જવાબમાં કૃષ્ણદાસનું જેલમાં પકડાવવું સાંભળતા માત્રમાં શ્રી મહાપ્રભુજીના સેવકને આટલું દુઃખ ઉચ્ચારતા આપ શ્રી બેભાન દુઃખી બની ગયા અને કહ્યું કે કૃષ્ણદાસ જેલમાં છે ત્યાં સુધી હું પ્રસાદ પણ નહીં લઉં. કૃષ્ણદાસના આપકૃત્યને સેવા જ માની લીધી. આ કોઈ સાધારણ માણસથી ન બને માટે આપશ્રીનું નામ શ્રી ગુસાઈજી પરમ દયાળ છે. એ પરમ દયાળના શ્રી ચરણોમાં મારું આ પુષ્પ અર્પણ કરવાની ધૃષ્ટતા કરું છું. પૂનમચંદ સાકણચંદ દેશીના
સદૈન્ય ભગવત સ્મરણ મોડાસા। તો ચાલો હવે આપણે પ્રથમ વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાધરણ કી જય। વાલા વૈષ્ણવો, હવે આપણે સૌપ્રથમ હિન્દીમાં ભાવ દર્શન કરીશું, એટલે કે વ્રજ ભાષામાં, અને ત્યારબાદ ફરી ગુજરાતીમાં પણ લઈશું। નવવિજ્ઞપ્તિ સ્તોત્ર। શ્રી ગોવર્ધન નાથો વિજયતે, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ। અથ શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત પ્રથમ વિજ્ઞપ્તિ પ્રારંભ। વાલા વૈષ્ણવો, એવું કરું છું કે પેલો શ્લોક બોલ્યા પછી વ્રજ ભાષામાં પણ ભાવાર્થ અને પછી ગુજરાતીમાં પણ ભાવાર્થ, એટલે એક શ્લોક બંને ભાષામાં સમજીએ પછી વળી બીજો શ્લોક લઈએ, એવી રીતે પ્રયાસ કરું છું। પ્રથમ વિજ્ઞપ્તિ પ્રારંભ। કિયાન પૂર્વ જીવસ્તદુ ચિત્તકૃતિશ્ચાપી કિયતિ ભવાન્યત સાપેક્ષો નિજ ચરણ દાને બત ભવેત અતઃ સ્વાત્માનં ત્વસ્વં નિરૂપમ મહત્વં વ્રજપતે સમીક્ષ્યાસ્મન નેત્રે શિશિરય નિજાસ્યાંબુજ રસેहि। भावार्थ। हे व्रजपते, आप अपने चरण कमल को दान करने में साधन की अपेक्षा रखोगे तो अति ही दुख होएगा, कारण कहाँ तो यह शूद्र जीव और कहाँ या की उचित कृति है। चासु की यह जीव आपको प्राप्त कर ले, अतः आप अपने अनुपम महत्व को विचार करके दर्शन देव के अपने मुख कमल के रस सो हमारे नेत्रन को शीतल करो। गुजराती भावार्थ। हे व्रजपति, प्रथम तो आ जीव केवो અને વળી આપની પ્રસન્નતા પામી શકે એવી એની કૃતિ કેટલી, જેથી આપણા ચરણ કમલના દાન માટે આપ એના સાધનની અપેક્ષા રાખો। માટે આપનું અનુપમ મહાત્મ્ય વિચારીને આપના નિજ વદન કમલના રસ વડે, એટલે કે કમળ સમાન શીતળ સુગંધી મુખ દર્શન આપીને વિરહથી તપ્ત મારા બંને નયનોને શાતા, એટલે કે શીતળતા આપો। स्वदोषान् जानामि स्वकृति विहितेहि साधन शते रभे ध्यानस्यक्तुं चा पटुतर मना पत्यपि विभो तथापि श्री गोपीजन पद परांगाचित शिरा स्वदीयो स्मृति श्री व्रजन रूप न शोचामि मुदितः। भावार्थ। हे विभु सर्वशक्तिमान, મારા દોષોને હું જાણું છું, તે એવા છે કે મારી કૃતિથી હું સેંકડો સાધન કરું છતાં તે ભેદી કે ટાળી શકાય તેવા નથી। વળી તેમનો ત્યાગ કરવામાં મારું મન પણ માનતું નથી, છતાં પણ આપ વિભુ છો, તેથી આપ જ તે ટાળી શકશો। માટે હે વ્રજરાજ, શ્રી ગોપીજનોના ચરણ કમલના પરાગ શીતળ રજકણો મારા મસ્તક પર ધારણ કર્યા છે અને આપનો બન્યો છું, તેથી મને આનંદ છે અને હું सोचतो करतो नहीं। हिंदी भावार्थ। हे विभो, यद्यपि मैं अपने दोषन को जानत हूँ, जो मेरे वेद विहित सैकड़ों साधन करने पर भी नष्ट नहीं हो सके है, अतः मैं अपने दोषन को त्यागवे में अति असमर्थ हूँ। तो भी हे व्रजराज, मेरो मस्तक श्री गोपीजनन के चरण कमल के पराग से अंकित हुए सु मैं आपको ही हूँ, ऐसो माने के परम प्रसन्न रही के शोच को त्यागन करत हूँ। ध्रुतम यदर्थेव पुरेत दासितच्छिया यब्धविता तदस्तु प्रभो कृपलो यदि रोचते ते विज्ञापनीयम न कदापि किंचित। भावार्थ। जिनके अर्थ यह शरीर धर्यो है, तिनकी इच्छा ते जो होय सो होय, जो कृपालु प्रभु को रुचित है तो हमको किंचित भी प्रार्थना करनी उचित नहीं है। गुजराती भावार्थ। हे प्रभु,
જે પ્રભુને કાજે આ દેહ ધારણ કર્યો છે તેમની ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તે ભલે થાવ. હે કૃપાળુ પ્રભુ, જો મને આ સ્થિતિમાં વિરહમાં બળતી રાખવાનો તમને ગમતું હોય ને તો પછી મારે કંઈ પણ પ્રાર્થના કરવા આ સ્થિતિ અન્યથા કરવાની કોઈ જરૂર નથી. એટલે હરિ કરે સો ભલી, પ્રભુ જેમ રાખે તેમ રહીએ. યમંતરેણ ક્ષણમપ્ય શક્યમ યો મન્યમાનઃ સદિનાન્ય મુનિ નયામિ તેનાપી વિના યદિત્થમ કિમસ્તિ કાપટ્ય મિતોધિકમ મે. ભાવાર્થ, આ પ્રભુના વિયોગમાં એક ક્ષણ પણ હું રહી જ ન શકું એમ હું માનતો હતો, પણ અત્યારે આપના વિના આ પ્રમાણે વિયોગમાં દિવસોના દિવસો ગાળું છું, જીવન રાખી રહ્યો છું. આથી વધારે મારો બીજો કપટ ક્યું હોઈ શકે. हिंदी भावार्थ, जिन श्री गोवर्धन धरन के अंतराय में एक क्षण हूँ रहना अशक्य मानतो हतो, सो उनके बिना दिन रात रहत हूँ. अतः मेरो यासो अधिक का कपट है. आसारे ही पीड़ितम स्वम व्रजमवितु मधादाशु गोवर्धनाद्रिम दावाग्नि दह्यमानम तमपीव दमिता असह्य भक्तार्ति भीति गोपस्त्री विप्रयोगान लमोप शमयन्नेति गोष्ठम दिनान्ते सो अति श्री गोकुलेशः किमिति करुणया मामी होपेक्षते स्वम. भावार्थ, जिन प्रभु ने इंद्र के कोपसु मेघ द्वारा पीड़ित ब्रज की रक्षा करवे को श्री गोवर्धन धर को धारण करी एवं अपने भक्तों को अग्नि में दग्ध होते भये ग्वाल बाल रूपी व्रज भक्तन को आरती युक्त और भयभीत देखी के सहन नहीं हो सको, अतः अपने चारों ओर प्रज्वलित अग्नि को पान कर एवं गोप स्त्रियों के विप्रयोगानल को शांत करन हेतु सायंकाल समय गोष्ठ में पधार के उनके हृदय के ताप को शमन करत आनंद अनुभूति प्रदान करवे वारे हे करुणामय श्री गोकुलेश प्रभु, अपने निज भक्तों की उपेक्षा को कारण कहा है. गुजराती भावार्थ, आप भक्तों अमाप અને અસહ્ય આરતીથી ઘણા ભીતિ પામો છો, એટલે કે સહન કરી જ શકતા નથી. એટલા માટે તો ઇન્દ્રે વર્ષાવેલી અતિવૃષ્ટિથી પીડા પામતા પોતાના વ્રજની રક્ષા માટે આપે તત્ક્ષણ જ નીચ હસ્ત પર ગોવર્ધનગીરીને ધારણ કર્યો હતો. વળી મુંજવન તથા યમુનાજીને કાંઠે દાવાગ્નિમાં બળતા વ્રજજનોની રક્ષા માટે આપે દાવાગ્નિનું પાન કર્યું હતું. અને આપ ગોચારણ માટે વનમાં પધારો છો, તેથી ગોપ સ્ત્રીઓને વિરહ તાપ થાય છે તેને શાંત કરવા સાંજે આપ ગાયોના ખીરકમાં પધારી એમના વિરહ તાપને શાંત કરો છો. આવો આપનો સ્વભાવ છે. એવા તમે ગોકુલના ઈશ સ્વામી, હું જે આપનો છું તેને શા માટે અવગણો છો અને આપની કરુણાથી વંચિત રાખો છો? જાનામી મંદ ભાગ્યોહમ યદર્થમ ગોકુલેશ્વરઃ ભક્ત ક્લેશા સહિષ્ણુત્વ સ્વભાવમ કુરુતેન્યથા. ભાવાર્થ, એથી હું એમ જાણું છું કે હું મંદભાગી છું, કારણ કે મારે માટે જ શ્રી ગોકુલના ઈશ એવા આપે ભક્તના ક્લેશ ન સહન કરવાનો આપનો સ્વભાવ બદલ્યો છે, એટલે જ મારો ક્લેશ આપ સહન કરી શકો છો. भावार्थ हिंदी में मैं मंदभाग्य हूँ ऐसो मोको आभास हुए है. यही सो श्री गोकुलेश्वर प्रभु ने भक्तों के क्लेश सहन करवे को विपरीत स्वभाव धारण कर लियो है. आशा तृणावलंबेन त्वद्वियोगान्धि वरिधि अनुग्रह गरिष्ठो अति तरामिह तराम्यहम. हे नाथ, आपके वियोग की व्यथा रूपी समुद्र में डूबतो भयो मैं अति कठिन अनुग्रह की आशा के तृणावलंबन से अवश्य तरूंगो. गुजराती भावार्थ, हे नाथ, આપના વિયોગ રૂપી મનોવ્યથાના મહાસાગરને એક આશારૂપી તણખલાના આધારે
આપના અનુગ્રહના બળે હું તરું છું અને તરીશ જ. અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતે તથાપિ ચાતકઃ ખિન્નો રટત્યેવ ન સંશયઃ. વૃષ્ટિનો સમય થતા મેઘ જલવૃષ્ટિ કરે છે. આ મેઘનો સ્વભાવ છે. છતાંય જલ વિના દુખી ચાતક બપૈયો પીયું પીયું રટ્યા જ કરે છે. એમાં સંશય નથી. हिंदी भावार्थ मेघ को तो यह स्वभाव ही है कि वह समय आने पर जल वृष्टि करे तो भी चातक पक्षी को खिन्न होय के अपनी रटना में लग्यो ही रहे हैं. या में संशय नहीं. यद्यपि मैं अपराधी हूँ तो भी आपको चरण सेवक हूँ, अतः सेवक को त्याग करना उचित नहीं है. यद्यपि म्यहम अपराधी तथापि तव चरण सेवको रम्येव एवं सत्येवं मयि करणम नैवोचितम नाथ. જો કે હું અપરાધી છું, છતાં આપના ચરણનો સેવક એટલે કે દાસ છું જ. આ પ્રમાણે છે એટલે કે હું ચરણ દાસ છું, માટે મારી તરફ આમ કરવું, મને વિયોગ દુઃખમાં બળતો રાખવો એ હે નાથ આપને માટે યોગ્ય નથી. કાલ કર્માધીનતામ યત કરોષિ મયી સુંદર તદપ્યનુચિતમ યસ્માત ત્વદીયો સ્મયુરરીકૃતઃ. હે સુંદર, આપ મને કાળ તથા કર્મને આધીન કરી દો છો, તે પણ અયોગ્ય છે, કારણ કે હું આપનો છું અને વળી આપે પોતાનો કરી માન્યો છે, અને કાલ કર્મ તો મારા દાસ છે, તેમનું મારા પર જોર ન ચાલવું જોઈએ. हिंदी भावार्थ हे सुंदर, आप को काल और कर्म के अधीन करत हो सो उचित नहीं है. मैं तो आपको ही अंगीकृत हूँ. स्वतंत्रत्वेन मर्यादां मनुष्येनैव चेत प्रभु. श्री गोकुल प्रभु रसी तेनोव दीनता ब्रुवे. हे प्रभु, आप स्वतंत्र हो, यासु आप मर्यादा को काहे को मानो, परी आप श्री गोकुल प्रभु हो, यासु हम आपके समक्ष दीनता करत है. हे प्रभु, जो के स्वतंत्र होवाने कारणे आप कोई मर्यादा बंधन ने अधीन नहीं, छता आप श्री गोकुलना गायो એટલે કે નિસાધન ભક્તોના પતિ છો. તેથી આ પ્રમાણે આપને દીનતાથી કહું છું, વિનંતી કરું છું. સર્વ સાધન શૂન્યોહમ સર્વ સામર્થ્યવાન ભવાન. શ્રી ગોકુલ પ્રાણનાથ ન ત્યાજ્યોહમ કદાપી વે. હે શ્રી ગોકુલના પ્રાણનાથ, હું તો આપને પ્રસન્ન કરવાના સઘળા સાધનથી રહિત એટલે કે નિસાધન છું, અને આપ તો સર્વ સામર્થ્યવાન, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કરવા સમર્થ છો, તો હું કદાપી ત્યાગ કરવા યોગ્ય નથી એ નક્કી છે. हे श्री गोकुलपति प्राणनाथ, मैं सर्व साधन रहित हूँ और आप सर्व सामर्थ्यवान हो, यासु मैं कदापि त्यागवे योग्य नहीं हूँ. यत् करिष्यमि तन्नाथ स्वतः एव करिष्यसि अतो मुहुः किं वदामि श्री गोपीजन वल्लभ. किं वदामि श्री गोपीजन वल्लभ. हे नाथ, हे गोपीजन वल्लभ, आप जो कछु करोगे सो स्वतः ही करोगे, अतः मैं वारंवार काहे को कहूँ. एको अपि रेणुव्रज भूषणाढ्या हा पातु क्षमः सर्वतः एव सर्वम् अशेष तत्पाद सरोज रेणु सनाथ सर्वस्य कुतोस्मिते भीहि. व्रज के भूषण श्री स्वामी जी के चरण कमल की एक रेणु भी सब प्रकार के समस्त जीवन को उद्धार करने में समर्थ है, तो मैं तो उनके चरण कमल की अशेष रेणुकाओं से कृतार्थ भयो हूँ. तो मोको भाई कहा, हे श्री गोपीजन वल्लभ, हे नाथ, आप जे करशो ते सर्व स्वेच्छाથી જ કરશો, કેમ કે આપ કોઈ બંધનથી કર્મ કે કાળથી બંધાયેલા નથી, તો પછી હું વારંવાર શું વિનંતી કરું. एको अपि रेणुव्रज भूषणाढ्या पातुक्षमः सर्वत एव सर्वम् अशेष तत्पाद सरोज रेणु सनाथ सर्वस्य कुतोस्मिते.
વળી વ્રજના ભૂષણ પ્રભુ તેવા આપ વડે ધન સંપન્ન બનેલા શ્રી ગોપીજનોના ચરણ કમલની રેણુનો એક કણ પણ સર્વને સર્વ તરફથી રક્ષવા સમર્થ છે, તો પછી તે ચરણના રેણુના સંપૂર્ણ સમૂહ વડે જેનું સર્વસ્વ સનાથ થયું છે, એવો મને ભય કોનો હોય? व्रज के भूषण श्री स्वामी जी के चरण कमल की एक रेणु भी सब प्रकार के समस्त जीवन को उद्धार करने में समर्थ है, सो मैं तो उनके चरण कमल की अशेष रेणुकाओं से कृतार्थ भयो हूँ। तो मोको भय कहा? गुण कीटवदेव योतरन्तश्चरति प्राणभृताम शेष सारम अपगच्छति नाप्योपालय क्षैर व्रजनाथ प्रणय सखीम सुखाय। हे व्रजनाथ, जो प्रणय घुटकीट के समान प्राणियों के हृदय में प्रवेश करके संपूर्ण सार को हृदय कर ले है, जो कोटि उपाय करवे पर वो बाहर नहीं निकसत है, ऐसो प्रणय कहा सुखकारक है। गुजराती भावार्थ: हे व्रजनाथ, जेम लाकડાની અંદર રહેલો કીડો બહાર નીકળતો નથી અને અંદર રહ્યો લાકડાનો અંતરભાગ કોતરીને ખાઈ જાય છે, તેમ પ્રાણીઓના અંતરને અંદર રહી અશેષ એટલે કે સંપૂર્ણ કોતરી ખાનારો અને લાખો ઉપાયો કરવા છતાં અંતરમાંથી બહાર ન નીકળનારો આ પ્રણય આપને માટેનો પ્રેમ તે શું સુખ આપતો હશે? त्वन्नामोच्चारणेऽप्यस्ति जीवेश न जीवेष्वधिकारिता अलौकिकत्वात् त्वन्मान्न तद्वाचो लौकिकत्वतः। फरी एक बार, त्वन्नामोच्चारणेऽप्यस्ति न जीवेष्वधिकारिता अलौकिकत्वात् त्वन्नाम्न तद्वायो लौकिकत्वतः। આપના નામનો ઉચ્ચાર કરવા માટે પણ જીવને અધિકાર યોગ્યતા નથી, કારણ કે આપનું નામ અલૌકિક છે અને તે જીવની વાણી તો લૌકિક છે। हे नाथ, आपको नाम उच्चारण करने को जीव को अधिकार नहीं है, कारण आपको नाम अलौकिक है और जीव की वाणी लौकिक है। एवं सत्यपि जानामि त्वन्मादि प्रभाववित् उद्यदेव स्वयोग्यत्वां कुर्वदेव ही राजते। ऐसा होते हुए भी आपके प्रभाव युक्त नाम को मैं जानू हूँ, जो कि उदय हुए के जीव में अपनी योग्यता की स्थापना करे हैं। आम छे छता આપના પ્રભાવને જાણનાર હું એટલું જાણું છું કે એકવાર આપનું નામ જીવમાં ઉદય પામતા તે જીવમાં યોગ્યતા લાવીને જ શોભે છે। આપના નામનો ઉચ્ચાર થતાં જ જીવની અયોગ્યતા મટી જાય છે। આપે બ્રહ્મ સંબંધ તથા શરણ મંત્ર દ્વારા અમારો અંગીકાર કર્યો, એ જ અમ જીવોનો અધિકાર છે। માટે હે પ્રભુ, હવે અમને શરણે લીધા પછી આપે બીજો કોઈ યોગ્યતા અને અયોગ્યતાનો વિચાર ન કરવો જોઈએ। હવે તો હે દયાનિધિ, कृपा करो। त्वदंगीकृतयो जीवेष्वधिकारा यतः प्रभो अतस्तेन विचारार्हा कृपां कुरु कृपानिधे। हे प्रभु, जो जीव आपको अंगीकृत है सो ही जीव आपको नाम ग्रहण करने को अधिकारी है, पर यह अंगीकृत विचार करने योग्य नहीं, अतः हे कृपानिधि अब आप ही कृपा करो। આમ છે છતાં આપના પ્રભાવને જાણનાર હું એટલું જાણું છું કે એકવારનું આપનું નામ જીવમાં ઉદય પામતા તે જીવમાં યોગ્યતા લાવીને જ શોભે છે। આપના નામનો ઉચ્ચાર થતાં જ જીવની અયોગ્યતા મટી જાય છે। આપે બ્રહ્મ સંબંધ તથા શરણ મંત્ર દ્વારા અમારો અંગીકાર કર્યો, એ જ અમ જીવોનો અધિકાર છે। માટે હે પ્રભુ, હવે અમને શરણ લીધા પછી આપે બીજો કોઈ યોગ્યતા અને અયોગ્યતાનો વિચાર કરવો યોગ્ય નથી। હવે તો એ દયાનિધિ कृपा करो, कृपा करो। साधिता भवतु साधितार्थता बाधितार्थ वहिताधिकारिता क्वापि कापि गतिस्त्रत सुकास्मयहम राधिका चरण दासिका परम। मैं जे कई अर्थ सिद्ध कर्यो होय ते मने आदि मनोव्यथा रूप बनो, અને મેં વેદોક્ત કર્મો કરી જે અધિકાર પ્રાપ્ત કર્યો હોય તે મને બાધક થાવ,
અને મારી ગમે ત્યાં ગમે તે સ્થિતિ થાવ, પરંતુ હું તો પ્રસન્ન જ છું, કેમ કે હું શ્રી રાધાજીના ચરણની પરમ દાસી છું. मेरे सिद्ध किए भय सबरे अर्थ मानसी व्यथा होय तथा समस्त उत्तम अधिकार बाधक रूप होय एवं कहूँ पे कोहू गति होय तो हूँ मैं श्री राधिका जी के चरण की परम दासी होय वेको परम उत्सुक हूँ. मदीयो अयमिति ज्ञात्वा न कस्मै त्वं प्रसीदसि यादृष्टादृशो वाहम तव चेक्तिम विलंबसे आचार्य चरणो रुक्तम दैन्यम त्वतोष साधनम स्वल्पम बहुतरम वापी तदस्थिति प्रसिद्ध में. हे नाथ, जाकू आप जान ले होय वाके गुण दोषन को अवलोकन नहीं कर, वापे कृपा ही करत हो. तासु मैं जैसो हूँ आपको ही हूँ, तासु अब विलंब काहे को करत हो. श्री आचार्य चरण ने कह्यो है कि आपको संतुष्ट करने को साधन दीनता ही है. सो थोड़ी घनी जैसी कछु मेरे में होय वाही सु आप मो पे प्रसन्न होय. गुजराती भावार्थ. हे नाथ, आ तो मारो छे एम जाणीने आप कोना पर प्रसन्न थता नथी. अंगीकृत जीव पर आप जरूर दया करो छो. हूँ जेवो तेवो तमारो ज छुं, तो पछी आप मारो अंगीकार करवामां विलंब शा माटे करो छो. दैन्यम एव एक हरितोषण साधन એટલે કે પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એકમાત્ર દીનતા છે એમ શ્રી આચાર્ય ચરણોએ કહ્યું છે. તો તે દીનતા મારામાં થોડી કે વધારે છે જ, તો આપ મારા પર પ્રસન્ન થાઓ. हे नाथ, जाको आप जान ले हो वाके गुण दोषन को अवलोकन नहीं कर, वापे कृपा ही करत हो. तासो मैं जैसो हूँ आपको ही हूँ, तासो अब विलंब काहे को करत हो. श्री आचार्य चरण ने कह्यो है कि आपको संतुष्ट करवे को साधन दीनता ही है. सो थोड़ी घनी जैसी कछु मेरे में होय वाही सु आप मो पे प्रसन्न होय. प्रभुस्त्वमेव मे नाथ यत् करोषि वरम हि तत् तथाप्यधीरतामेव मानसमेव लंबते यदि प्रसन्न एवासि त्वदीयोऽहं न चान्यथा न चेदहं सथैवास्मि स्मर स्वानुग्रहं मयि. हे प्रभु, मेरे नाथ आप ही हो, सो जो कछु करोगे सो उत्तम ही करोगे. तो हूँ मेरो मन अधीर रह रह्यो है. यदि आप प्रसन्न हो तो भी मैं आपको हूँ, और अप्रसन्न होए तो हूँ आप ही को हूँ. कहूँ अन्य को तो हूँ नहीं. या सुमो पे जो अनुग्रह कियो है वाको स्मरण करो. यदि प्रसन्न एवासि त्वदीयोऽहं न चान्यथा न चेदहं तथैवास्मि स्मर स्वानुग्रहं मयि. जो आप मारा पर प्रसन्न ज हो तो हूँ तमारो छुं एमां फेर नथी, परंतु आप प्रसन्न न हो तो पण हूँ आपनो ज छुं. आपे मारा पर ब्रह्म शब्द का नाम मंत्र द्वारा अनुग्रह कर्यो छे ते याद करो. यादृशी मे कृतिर्नाथ तस्याः फलमिदं कियत् यादृशस्त्वं प्रभु किं तु ताद्रगेव विधीयताम्. हे नाथ, मारी जेवी कृति छे तेनुं आ फळ तो केटલું છે. હું મારી કૃતિ પ્રમાણે આથી પણ વિશેષ દુઃખ પામવા લાયક છું, પરંતુ આપ જેવા મહોદાર પ્રભુ છો તે પ્રમાણે આપની મહોદારતા પ્રમાણે આપ મારા માટે કરો. हे नाथ, जैसी मेरी कृति है वाको यह फल मोको कब तक भोगना पड़ेगा. जैसे आप प्रभु हो वैसो ही करना आपको उचित है. हाँ नाथ, यद्यपि मैं अपराध सहित हूँ, अशिक्षित हूँ, अज्ञान हूँ, तो हूँ कहा पालन करवे योग्य की उपेक्षा करनी आपको उचित है. अपि में सापराधस्य शिक्षितस्याप्यजानतः हा नाथ पालनीयस्य किमुपेक्षोचिता तव. हा नाथ, जो कि हूँ अपराधी छू, शिक्षा ने योग्य छू, पर ते मारा अज्ञानનું કારણ છે, માટે હું તો આપ વડે રક્ષણ પામવા યોગ્ય છું. તો મારી ઉપેક્ષા કરવી એ શું આપને યોગ્ય છે? હા નાથ,
नाथ, यद्यपि मैं अपराध सहित हूँ, अशिक्षित हूँ, अज्ञान हूँ, तो हूँ कहा पालन करवे योग्य की उपेक्षा करना आपको उचित है। इति श्री गुसाईजी विरचित पहली विज्ञप्ति। वाला वैष्णवो, આપણે બ્રજ ભાષા અને ગુજરાતી બંને ભાવાર્થ સાથે લીધો। હવે આપણે ફક્ત ગુજરાતી ભાવાર્થ લઈશું અને ત્યારબાદ સંસ્કૃત શ્લોક અને વ્રજ ભાષા વિજ્ઞપ્તિ વિથ લિરિક્સ છે એ મેં પહેલા કરેલું છે તે એડ કરીશ। હવે આ આખી વિજ્ઞપ્તિ હું ગુજરાતી ભાવાર્થ સાથે બોલું છું। આમ તો બધાને સમજાય જ છે, એટલે આપણે બંને ભેગું લઈ રહ્યા છીએ અને આપને ગમ્યો કે શું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે જેના કારણે મને ખ્યાલ આવે। પ્રથમ વિજ્ઞપ્તિ ભાવાર્થ। હે વ્રજપતિ, પ્રથમ તો આ જીવ કેવો એટલે કે કેવડો અને વળી આપની પ્રસન્નતા પામી શકે એવી એની કૃતિ કેટલી, જેથી આપના ચરણ કમલના દાન માટે આપ એના સાધનની અપેક્ષા રાખો। માટે આપ આપનું અનુપમ મહાત્મ્ય વિચારીને આપના નિજ વદન કમળના રસ વડે કમળ સમાન શીતળ સુગંધી મુખ દર્શન આપીને વિરહથી તપ્ત મારા બંને નયનોને શાતા એટલે કે શીતળતા આપો। હે વિભુ સર્વશક્તિમાન, મારા દોષોને હું જાણું છું, તે એવા છે કે મારી કૃતિથી હું સેંકડો સાધન કરું છતાં તે ભેદી કે ટાળી શકાય તેમ નથી। વળી તેમનો ત્યાગ કરવામાં મારું મન પણ માનતું નથી, છતાં પણ આપ વિભુ છો, તેથી આપ જ તે ટાળી શકશો। માટે હે વ્રજરાજ, શ્રી ગોપીજનોના ચરણ કમલના પરાગ શીતળ રજકણો મારા મસ્તક પર ધારણ કર્યા છે અને આપનો બન્યો છું, તેથી મને આનંદ છે અને હું શોચ તો કરતો નથી। જે પ્રભુ જે કાજે આ દેહ ધારણ કર્યો છે તેમની ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તે ભલે થાઓ। હે કૃપાળુ પ્રભુ, જો મને આ સ્થિતિમાં વિરહમાં બળતી રાખવાનું આપને ગમતું હોય તો પછી મારે કંઈ પણ પ્રાર્થના કરવા આ સ્થિતિમાં અન્યથા કરવાની જરૂર નથી। આપ પ્રભુના વિયોગમાં એક ક્ષણ પણ હું રહી જ ન શકું એમ હું માનતો હતો, પણ અત્યારે આપના વિના આ પ્રમાણે વિયોગમાં દિવસોના દિવસો ગાળું છું, જીવન રાખી રહ્યો છું। આથી વધારે મારું બીજું ક્યું કપટ હોઈ શકે। આપ ભક્તોની અમાપ અને અસહ્ય આરતીથી ઘણા ભીતિ પામો છો, સહન કરી શકતા જ નથી। એટલા માટે તો ઇન્દ્રે વર્ષાવેલી અતિવૃષ્ટિથી પીડા પામતા પોતાના વ્રજની રક્ષા માટે આપે તત્ક્ષણ જ નિજ હસ્ત પર ગોવર્ધન ગિરીને ધારણ કર્યો હતો। વળી મુંજવન તથા યમુનાજીને કાંઠે દાવાગ્નિમાં બળતા વ્રજજનોની રક્ષા માટે આપે દાવાગ્નિનું પાન કર્યું હતું અને આપ ગોચારણ માટે વનમાં પધારો છો, તેથી ગોપ સ્ત્રીઓને વિરહ તાપ થાય છે, તેને શાંત કરવા આપ સાંજે ગાયોના ખીરકમાં પધારી એમના વિરહ તાપને શાંત કરો છો। આવો આપનો સ્વભાવ છે। એવા તમે ગોકુલના ઈશ સ્વામી, હું જે આપનો છું તેને માટે અવગણો છો અને આપની કરુણાથી વંચિત રાખો છો। એથી હું એમ જાણું છું કે હું મંદભાગી છું, કારણ કે મારે માટે જ શ્રી કૃષ્ણના ઈશ એવા આપે ભક્તના ક્લેશ ન સહન કરવાનો આપનો સ્વભાવ બદલ્યો છે। આપનો સ્વભાવ બદલ્યો છે એટલે જ મારો ક્લેશ આપ સહન કરો છો। હે નાથ, આપના વિયોગરૂપી મનોવ્યથાના મહાસાગરને એક આશારૂપી તણખલાના આધારે આપના અનુગ્રહના બળે હું તરું છું અને તરીશ જ। વૃષ્ટિનો સમય થતા મેઘ જલ વૃષ્ટિ કરે છે, આ મેઘનો સ્વભાવ છે, છતાંય જલ વિના દુખી ચાતક બપૈયો પીયું પીયું રટ્યા જ કરે છે, એમાં સંશય નથી। જો કે હું અપરાધી છું, છતાં આપના ચરણનો સેવક દાસ છું જ। આ પ્રમાણે હું ચરણદાસ છું, માટે મારી તરફ આમ કરવું, મને વિયોગ દુઃખમાં બળતો રાખવો એ હે નાથ આપને માટે યોગ્ય નથી। હે સુંદર, આપ મને કાળ તથા કર્મને આધીન કરી દો છો, તે પણ અયોગ્ય છે, કારણ કે હું આપનો છું અને વળી આપે પોતાનો કરી માન્યો છે અને કાલ કર્મ તો તમારા દાસ છે, તેમનું મારા પર જોર ન ચાલવું જોઈએ। હે પ્રભુ, જો કે સ્વતંત્ર હોવાને કારણે આપ કોઈ મર્યાદા બંધનને આધીન નથી, છતાં આપ શ્રી ગોકુલના ગાયો એટલે કે નિસાધન ભક્તોના પતિ છો,
તેથી આ પ્રમાણે આપને દીનતાથી કહું છું, વિનંતી કરું છું. હે શ્રી ગોકુલના પ્રાણનાથ, હું તો આપને પ્રસન્ન કરવાના સઘળા સાધનથી રહિત એટલે કે નિસાધન છું, અને આપ તો સર્વ સામર્થ્યવાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ કરવા સમર્થ છો, માટે હું કદાપી ત્યાગ કરવા યોગ્ય નથી એ નક્કી છે. હે શ્રી ગોપીજન વલ્લભ, હે નાથ, આપ જે કરશો તે સર્વ સ્વ ઈચ્છાથી જ કરશો, કેમ કે આપ કોઈ બંધનથી, કર્મ કે કાળથી બંધાયેલા નથી. તો પછી હું વારંવાર શી વિનંતી કરું? વળી વ્રજના ભૂષણ પ્રભુ તેવા આપ વડે ધન સંપન્ન બનેલા શ્રી ગોપીજનોના ચરણ કમળની રેણુનો એક ક્ષણ એક કણ પણ સર્વ તરફથી રક્ષવા સમર્થ છે. તો પછી તે ચરણ રેણુના સંપૂર્ણ સમૂહ વડે જેનું સર્વસ્વ સનાથ થયું છે એવી મને ભય ક્યાંથી હોય? હે વ્રજનાથ, જેમ લાકડાની અંદર રહેલો કીડો બહાર નીકળતો નથી, તે અંદર રહ્યો લાકડાનો અંતર્ભાગ કોતરીને ખાઈ જાય છે, તેમ પ્રાણીઓના અંતરને અંદર રહી અશેષ સંપૂર્ણ કોતરી ખાનારો અને લાખો ઉપાયો કરવા છતાં અંતરમાંથી બહાર ન નીકળનારો આ પ્રણય આપને માટેનો પ્રેમ તે શું સુખ આપતો હશે? આપના નામનો ઉચ્ચાર કરવા માટે પણ જીવને અધિકાર યોગ્યતા નથી, કારણ કે આપણું નામ અલૌકિક છે અને તે જીવની વાણી તો લૌકિક છે. આમ છે છતાં આપના નામના પ્રભાવને જાણનાર હું એટલું જાણું છું કે એકવાર આપનું નામ જીવમાં ઉદય પામતા તે જીવમાં યોગ્યતા લાવીને જ શોભે છે. આપના નામનો ઉચ્ચાર થતા જ જીવની અયોગ્યતા મટી જાય છે. આપે બ્રહ્મ સંબંધ તથા શરણ મંત્ર દ્વારા અમારો અંગીકાર કર્યો એ જ અમ જીવોનો અધિકાર છે. માટે હે પ્રભુ, હવે અમને શરણે લીધા પછી આપે બીજો કોઈ યોગ્યતા અને અયોગ્યતાનો વિચાર કરવો યોગ્ય નથી. હવે તો હે દયાનિધિ કૃપા કરો. મેં જે કંઈ અર્થ સિદ્ધ કર્યો હોય તે મને આદિમનો યથારૂપ બનો, અને મેં વેદોક્ત કર્મો કરી જે અધિકાર પ્રાપ્ત કર્યો હોય તે મને બાધક થાવ, અને મારી ગમે ત્યાં ગમે તે સ્થિતિ થાવ, પરંતુ હું તો પ્રસન્ન જ છું, કેમ કે હું શ્રી રાધાજીના ચરણની પરમ દાસી છું. આ તો મારો છે એમ જાણીને આપ કોના પર પ્રસન્ન થતા નથી? અંગીકૃત જીવ પર તો આપ જરૂર દયા કરો છો, અને હું જેવો તેવો તમારો જ છું, આપનો જ છું. તો પછી આપ મારો અંગીકાર કરવામાં વિલંબ શા માટે કરો છો? દૈન્યમ એવ એક હરિતોષણમ સાધન, એટલે પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એકમાત્ર દીનતા જ છે એમ શ્રી આચાર્ય ચરણોએ કહ્યું છે. તો તે દીનતા મારામાં થોડી કે વધારે છે જ, તો આપ મારા પર પ્રસન્ન થાવ. હે નાથ, આપ મારા પ્રભુ એટલે કે સ્વામી છો, માટે આપ જે કરશો તે ઉત્તમ જ છે. છતાં મારું મન હવે આપના દર્શન માટે અધીર બની ગયું છે, ધીરજ રહેતી નથી. જો આપ મારા પર પ્રસન્ન જ હો તો હું તમારો છું એમાં ફેર નથી, પરંતુ આપ પ્રસન્ન ન હો તો પણ હું આપનો જ છું. આપે મારા પર બ્રહ્મ સંબંધ તથા નામ મંત્ર દ્વારા અનુગ્રહ કર્યો છે તે યાદ કરો. હે નાથ, મારી જેવી કૃતિ છે તેનું આ ફળ તો કેટલું છે. હું મારી કૃતિ પ્રમાણે આથી પણ વિશેષ દુઃખ પામવા લાયક છું, પરંતુ આપ જેવા મહોદાર પ્રભુ છો તે પ્રમાણે આપની મહોદારતા પ્રમાણે આપ મારા માટે કરો. હા નાથ, જોકે હું અપરાધી છું, શિક્ષાને યોગ્ય છું, પણ તે મારા અજ્ઞાનનું કારણ છે, માટે હું તો આપ વડે રક્ષણ પામવા યોગ્ય છું. તો મારી ઉપેક્ષા કરવી એ શું આપને યોગ્ય છે? આ રીતે ગુજરાતી ભાવાર્થ અહીં વિરમે છે. હવે આપણે સંસ્કૃત શ્લોક અને વ્રજ ભાષા ભાવાર્થ સહિત અને વિથ લિરિક્સ એડ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જરૂરથી જણાવજો કે આપને આ ગમ્યું કે નહીં, એટલે બીજી વિજ્ઞપ્તિ કરું તેમાં કંઈ ફેરફાર કરી શકું. જો આપને આનંદ ન આવ્યો હોય તો માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. શ્રી ગુસાઈજી રચિત નવ વિજ્ઞપ્તિ. શ્રી ગુસાઈજી રચિત નવ વિજ્ઞપ્તિ. આ મુખ प्रस्तुत नव विज्ञप्ति ग्रंथ श्रीमद प्रभुचरण श्री गुसाई जी ने दीनता भाव विप्रयोग स्वरूप को सर्वोत्तम भक्ति पथ है।
विप्रयोग स्वरूप जो सर्वोत्तम भक्ति पद है उसे लक्ष्य में रखी के श्रीनाथ जी की सेवा तथा दर्शन के अनवसर में प्रकट कर पुष्टि जगत को विप्रयोग की भावना स्वरूप की शिक्षा प्रदान कर निजाश्रितों पर महान कृपा की है। श्रीमद प्रभु चरण श्री गुसाई जी की श्री गोवर्धन नाथ जी का 6 मास पर्यंत विप्रयोग का दिव्य प्रसंग प्राप्त हुआ था, जिसका वर्णन वार्ताओं में प्राप्त होने से सुविघ्न पाठ भली भांति परिचित है। आप श्री चंद्र सरोवर पर विराजकर विज्ञप्ति पत्र स्वरूप में लिखकर श्री गिरिराज जी पर श्रीनाथ जी के समीप निज अंतरंग सखा द्वारा भेजा करते थे। उन्हीं अनेक विज्ञप्तियों में से 9 विज्ञप्तियां ही प्रकाशित हुई है, जिनमें दैन्य भाव ही भगवत प्राप्ति का प्रमुख साधन रूप वर्णित है, जिसके मनन एवं पठन से सहज में ही मद रूपी अहम भाव का तिरोधान होकर एवं दैन्य भाव हृदय में उदय होने से भगवत चरणारविंद में प्रीति उत्पन्न हो जाती है। आ 9 विज्ञप्ति श्री गुसाईजीने જ્યારે 6 માસનો વિપ્રયોગ થયો હતો ત્યારે લખી હતી। રામદાસજી મુખિયાજી દરરોજ માલા બીલા પધરાવીને પ્રસાદી માલાજીને બીલા પધરાવીને શ્રી ગુસાઈજીને પધરાવા આવતા હતા। ત્યારે શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિ લખી અને શ્રીનાથજીને મોકલતા હતા અને શ્રીનાથજી પણ તેના ઉત્તરમાં બીડામાં પાનની ભીખથી તેનો જવાબ આપતા હતા। આ રીતે વિપ્રયોગમાં દેહ ટકાવી રાખવા માટે શ્રીજી બાબા શ્રી ગુસાઈજીને પત્ર લખતા હતા અને જે પાનનું બીડું રામદાસજી મોકલાવતા હતા તે શ્રી ગુસાઈજી જલમાં ઘોળી અને પી જતા હતા। એટલે શ્રીનાથજીએ લખેલા જવાબ પ્રકાશિત થયા નથી, કારણ કે શ્રી ગુસાઈજી તે આરોગી જતા હતા અને ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિ શ્રીજી બાબા પછી રામદાસજીને આપી દેતા હતા, એટલે તે પ્રગટ થઈ છે। આમ કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં પણ આપણને આ પ્રસંગ જોવા મળે છે। એટલે આપણે હવે 9 વિજ્ઞપ્તિ જોઈશું। શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કૃત 9 વિજ્ઞપ્તિ સ્તોત્ર। શ્રી ગોવર્ધન નાથો વિજયતે। શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ। અથ શ્રી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત પ્રથમ વિજ્ઞપ્તિ પ્રારંભ। કિયાન પૂર્વ જીવસ્તદુચિત કૃતિશ્ચાપી કિયતિ ભવાન યત સાપેક્ષો નિજ ચરણ દાને બત ભવેત અતઃ સ્વાત્માનમ ત્વસ્વમ નિરૂપમ મહત્વમ વ્રજપતે સમીક્ષાસ્મન નેત્રે શિશિરય નિજાસ્યાંબુજ रसेहि। भावार्थ, हे व्रजपते, आप अपने चरण कमल को दान करीवे में साधन की अपेक्षा रखोगे तो अति ही दुख होएगा, कारण कहाँ तो यह क्षुद्र जीव और कहाँ या की उचित कृति है। जासो कि यह जीव आपको प्राप्त कर ले, अतः आप अपने अनुपम महत्व को विचार करी के दर्शन दे के अपने मुख कमल के रस से हमारे नेत्रन को शीतल करो। स्वदोषां जानामि स्वकृति विहिते ही साधन शते रभेद्यां त्यक्तुं चापटु तरमना यद्यपि विभो तथापि श्री गोपीजन पद परांगाचित शिरास्वत्व दियो स्मार्ति श्री व्रजन रूपन शोचामी मुदितः। भावार्थ, हे विभो, यद्यपि मैं अपने दोषन को जानत हूँ, जो मेरे वेद विहित सैकड़ों साधन करीवे पर भी नष्ट नहीं हो सके हैं, अतः मैं अपने दोषन को त्यागीवे में अति असमर्थ हूँ। तो भी हे व्रजराज, मेरो मस्तक श्री गोपीजन के चरण कमल के पराग से अंकित होइवे सो मैं आपको ही हूँ, ऐसो मानी के परम प्रसन्न रही के शोच को त्यागन करत हूँ। ध्रुतम यदर्थेव पुरेत दासित दीक्षया
यब्धविता तदस्तु प्रभो कृपलो यदि रोचते ते विज्ञापनीयम न कदापि किंचित। भावार्थ, जिनके अर्थ यह शरीर धर्यो है तिनकी इच्छा ते जो होय सो होय। जो कृपालु प्रभु को रुचित है तो हमको किंचित भी प्रार्थना करनी उचित नहीं है। यतंतरेणम क्षणमप्य शक्यम यो मन्यमानः सदीनान्यो मुनि नयामि तेनापि विना यदित्थम किमस्ति कापट यमितोधिकम। भावार्थ, जिन श्री गोवर्धन धर के अंतराय में एक क्षण हूँ रहीनो अशक्य मानतो हतो, सो उनके बिना दिन रात रहत हूँ, अतः मेरो यासु अधिक कहा कष्ट है। आशा रेहि पीड़ितम स्वम व्रजमवितु मधादाशु गोवर्धनार्द्रीम दावाग्नि दह्यमानम तमप पिवद मितासह्यः भक्तार्ति भीतिः गोपस्त्री विप्रयोगानल मुपशयमयन्नेति गोष्ठम दिनान्ते सोति श्री गोकुलेशः किमिति करुणया मामी होपेक्षते स्वम। भावार्थ, जिन प्रभु ने इंद्र के कोपसु मेघ द्वारा पीड़ित व्रज की रक्षा करी वेकु श्री गोवर्धन को धारण करी एवं अपने भक्तों को अग्नि में दग्ध होते भये ग्वाल बाल रूपी व्रज भक्तन को आरती युक्त और भयभीत देखी के सहन नहीं हो सको, अतः आपने चारों ओर प्रज्वलित अग्नि को पान कर एवं गोप स्त्रियों के विप्रयोगानल को शांत करन हेतु सायंकाल समय गोष्ठ में पधार के उनके हृदय के ताप को शमन कर आनंद अनुभूति प्रदान करी वे वारे हैं। करुणामय श्री गोकुलेश प्रभु अपने निज भक्तों की उपेक्षा को कारण कहा है। जानामि मंदा भाग्योहम यदर्थम गोकुलेश्वरः भक्त क्लेशा सहिष्णुत्व स्वभावं कुरुते अन्यथा आशा तृणावलंबेन त्वद्वियोगान्धि वरिधिम अनुग्रह गरिष्ठो अति तरामिह तरात्म्यहम। भावार्थ, मैं मंदभाग्य हूँ ऐसो मोको आभास होय है। याही सु श्री गोकुलेश्वर प्रभु ने भक्तों के क्लेश सहन करीवे को विपरीत स्वभाव धारण कर लियो है। हे नाथ, आपके वियोग की व्यथा रूपी समुद्र में डूबतो भयो मैं अति कठिन अनुग्रह की आशा के तृणावलंबन से अवश्य तरूंगो। अम्बुदस्य स्वभावोऽयं समये वारि मुञ्चति तथापि चातकः खिन्नो रटत्येव न संशयः। यद्यप्यहम पराधी तथापि तव चरण सेवकोऽस्म्येव एवं सत्येवं मयि करणं नैवोचितं नाथ। भावार्थ, मेघ को तो यह स्वभाव ही है कि वह समय आने पर जल वृष्टि करे, तो भी चातक पक्षी तो खिन्न हुए कि अपनी रटना में लग्यो ही रहे हैं, या में संशय नहीं है। यद्यपि मैं अपराधी हूँ तो भी आपको चरण सेवक हूँ, अतः सेवक को त्याग करना उचित नहीं है। काल कर्माधीनता यत् करोषि मयि सुंदर तदप्यनुचितं यस्मात्वदीयो अस्म्युररीकृतः स्वतंत्रत्वेन मर्यादां मनुष्येनैव चेत् प्रभो। श्री गोकुल प्रभु रसि तेनैवं दीनतां ब्रुवे। भावार्थ, हे सुंदर, आप मोको काल और कर्म के अधीन करत हो सो उचित नहीं है। मैं तो आपको ही अंगीकृत हूँ। हे प्रभु, आप स्वतंत्र हो, या सो आप मर्यादा को काहे को मानो। परी आप श्री गोकुल प्रभु हो, या सो हम आपके समक्ष दीनता करत हैं। सर्व साधन शून्यो हम सर्व सामर्थ्यवान भवान
श्री गोकुल प्राणनाथ न त्याज्योऽहं कदापि वै यत् करिष्यामि तन्नाथस्त्वतः एव करिष्यसि अतो मुहुः किं वदामि श्री गोपीजन वल्लभ। भावार्थ, हे श्री गोकुलपति प्राणनाथ, मैं सर्व साधन रहित हूँ और आप सर्व सामर्थ्यवान हो। यासु मैं कदापि त्यागी वे योग्य नहीं हूँ। हे नाथ, हे गोपीजन वल्लभ, आप जो कछु करोगे सो स्वतः ही करोगे, अतः मैं वारंवार काहे को कहूँ। एको अपि रेणुर्व्रजभूषणाढ्यः पातु क्षमः सर्वतः एव सर्वम् अशेष तत्पाद सरोज रेणु सनाथ सर्वस्य कुतो अस्ति में भी। भावार्थ, ब्रज के भूषण श्री स्वामिनी जी की चरण कमल की एक रेणु भी सब प्रकार के समस्त जीवन को उद्धार करीवे में समर्थ है, सो मैं तो उनके चरण कमल की अशेष रेणुकाओं से कृतार्थ भय हूँ। तो मोको भय कहाँ। गुणंकित वदेव योतरन्तश्चरति प्राणभृतामशेष सारम अपगच्छति नाप्युपालय क्षैरव्रजनाथ प्रणयः स किं सुखाय। भावार्थ, हे ब्रजनाथ, जो प्रणय घुटकीट के समान प्राणियों के हृदय में प्रवेश करके संपूर्ण सार को हरण कर ले है, जो कोटि उपाय करवे पर हो बाहर नहीं निकसत है, ऐसो प्रणय कहा सुखकारक है। त्वन्नामोच्चारणे अप्यस्ति न जीवेष्वधिकारिता अलौकिकत्वात्तव नामस्त्वद्वा चो लौकिकत्वः त्वतः एवं सत्यपि जानामि त्वनमादि प्रभाववित्त उद्यदेव स्वयोग्यत्वां कुर्वदेव हि राजते। भावार्थ, हे नाथ, आको नाम उच्चारण करीवे को जीव को अधिकार नहीं है। आपको नाम उच्चारण करवे को जीव को अधिकार नहीं है, कारण आपको नाम अलौकिक है और जीव की वाणी लौकिक है। ऐसा होते भय भी आपके प्रभाव युक्त नाम को मैं जानू हूँ, जो कि उदय होय के जीव में अपनी योग्यता की स्थापना करे हैं। त्वदंगीकृतयो जीवेष्वधिकारा यतः प्रभो अतस्तेन विचारार्हाः कृपां कुरु कृपानिधे। भावार्थ, हे प्रभु, जो जीव आपको अंगीकृत है सो ही जीव आपको नाम ग्रहण करीवे को अधिकारी है, परि यह अंगीकृत विचार करीवे योग्य नहीं, अतः हे कृपानिधे आप ही कृपा करो। साधिता भवतु साधितार्थ ता बाधिता थविहिता धिकारिता कापि कापि गतिरुत्सुकाम्यह हम राधिकाचरण दासिका परम। भावार्थ, मेरे सिद्ध किए भरे सबरे अर्थ मानसी व्यथा होय तथा समस्त उत्तम अधिकार बाधक रूप होय, एवं कहूँ ये कहूँ गति होय, तो हूँ मैं श्री राधिका जी के चरण की परम दासी होइबे को परम उत्सुक हूँ। मदीयोप्यमिति ज्ञात्वा न कस्मै त्वं प्रसीदसि यादृशस्तादृशो वाहं तव चेक्तिं विलम्बसे आचार्य चरणोरुक्तं दैन्यं त्वत्तोष साधनं स्वल्पं बहुतरं वापि तदस्थिति प्रसीद में। भावार्थ, हे नाथ, जाको आप जान ले हो वाके गुण दोषण को अवलोकन नहीं करे, वापे कृपा ही करत हो, तासो मैं जैसो हूँ आपको ही हूँ, तासु अब विलम्ब काहे को करत हो। श्री आचार्य चरण ने कहो है कि आपको संतुष्ट करीवे को साधन दीनता ही है, सो थोड़ी घनी जैसी कछु मेरे में होय वाही सो आप मों पे प्रसन्न होय।
प्रभुस्त्वमेव मे नाथ यत् करोषि वरं हि तत् तथाप्यधीरतामेव मानसं मेव लम्बते यदि प्रसन्न एवासि त्वदीयोऽहं न चान्यथा न चेदहं सथैवास्मि स्मरस्वानुग्रहं मयि। भावार्थ, हे प्रभु मेरे नाथ आप ही हो, सो जो कछु करोगे सो उत्तम ही करोगे, तो हूँ मेरो मन अधीर रह रह्यो है। यदि आप प्रसन्न हो तो भी मैं आपको हूँ और अप्रसन्न होए तो भी मैं आप ही को हूँ, काहू अन्य को तो हूँ नहीं। यासु मो पे जो अनुग्रह कियो है वाकु स्मरण करो। यादृशी में कृतिर्नाथ तस्या फलमिदं कियत् यादृशस्त्वं प्रभुः किन्तु तादृगेव विधीयताम् अपि मे सापराधस्य शिक्षितस्याप्य जानतः हा नाथ पालनीयस्य किमुपेक्षोचिता तव। भावार्थ, हे नाथ जैसी मेरी कृति है वाको यह फल मोकू कब तक भोगना पड़ेगा। जैसे आप प्रभु हो वैसो ही करना आपको उचित है। हाँ नाथ, यद्यपि मैं अपराध सहित हूँ, अशिक्षित हूँ, अज्ञान हूँ, तो हूँ कहा पालन करीवे योग्य की उपेक्षा करना आपको उचित है। इति प्रथम विज्ञप्ति।